કેવી હોય તો એ ઘર ટકી જાય. વાત નંબર 2, એ બેન કેવી હોય તો એ ઘર ટકી જાય. વાત નંબર 3, એ પત્ની કેવી હોય તો ઘર ટકી જાય. વાત નંબર 4, એ વહુહારું કેવી હોય તો ઘર ટકી જાય. અને વાત નંબર 5, એ માં કેવી હોય તો ઘર ટકી જાય. સાહેબ, ઘણી વખત આપણે એમ કહીએ ને કે દીકરી હોશિયાર બહુ, એટલે તરત એવું કહીએ કે આપણે એની માં કોણ છે, એની માં એટલી શૂરવીરતા હોય, એની માં એટલી હોહરવી નીકળતી હોય, એટલે દીકરીમાં લગભગ જોવાનું ન હોય. પણ વાત તમને અહીંયા કરું છું પહેલી, કે દીકરી કેવી હોય. તમારે મારે આંગણે જ્યારે દીકરી 12-14 વર્ષની થાય ને, એટલે તરત વિચાર આવે, ઊંઘ 12 કલાકની હતી ને 10 કલાકની થઈ જાય, કારણ કે આપણી ઊંઘ ઉડી જાય. દીકરી હવે ધીરે ધીરે પોતાની યૌવનના જીવનની અંદર પ્રવેશમાં મંડી છે. કદાચ બની શકે ને એનું જીવન એકાદુ દિશામાં ફંટોળાઈ જાય, કદાચ બની શકે ને એને એકાદી સંગત છે એ બદલી જાય, તો મા બાપ તરીકે આપણા જીવન ઉપર આખે આખું લાંછન લાગી છે. પણ દીકરી કેવી હોય, એવી શ્રેષ્ઠ દીકરીની મારે તમને વાત કરવી છે કે જ્યારે સગપણની વાત આવતી હોય ને ત્યારે દીકરીના જીવનની અંદર બહુ ભરકા હોય. એક વખત મા તરીકે પૂછજો તારે કેવું ઠેકાણું જોઈ છે. એ તો પહેલાના લોકગીત હતા, એની અંદર કહેતું કે એક ઊંચો તો વર ના જોશો દાદાજી, એક નીચો તો વર ના જોશો દાદાજી, એક જાડો ને પતલો ને કાળો ને ધોળો ને, અંદર એવું કહેતા ને કે એક સમવડો વર મારે જોઈએ દાદાજી. પણ વાત તમને મારે કરવી છે કે દીકરી કેવી હોય. સૌરાષ્ટ્રનું ભાવનગર, કૃષ્ણકુમારસિંહજીનું સ્ટેટનું રજવાડું, એ ભાવનગરની અંદર 2022-23 ની અંદર બનેલી ઘટના. તમને એમ થાય કે આજે પણ આવી દીકરીઓ છે. સુભાષનગરની અંદર ઝીણાભાઈ ભરવાડના ઘરે જાન આવે. અહીંયા 2 દીકરીઓના પ્રસંગ, સામે દીકરો છે એ પરણવા માટે આવે. એક બાજુ દીકરી છે તૈયાર થાય છે, એક બાજુ મામેરા વધાવવાની વિધિ છે એ પૂરી થાય છે, અને ઢબક ઢબક કરતી ઢોલને લઈને એ જાન છે ને ઘરને માંડવે આવે છે. બને છે એવું કે દુલ્હનના રૂપની અંદર હેતલબેન નામની દીકરી છે, એને એ જ સમયે હાર્ટ એટેક આવે છે ને દીકરીનું દેહાંત થઈ જાય છે. આ વાત સાંભળ્યું ને, હજી હું કદાચ 10મી વખત વાત કરતી છે ને તો મને મારા શરીરમાંથી ધ્રુજારી ઉપડી જાય. આ ઘટના આપણા પરિવારની અંદર ઘટે તો એ સમયે હાલત શું થાય. ઘડીક વાર તો ઓહાબો મચી જાય છે. પણ આ 5 વડીલો બેઠા હોય ને એ ઘરની અંદર, એ જે ઝીણાભાઈ ભરવાડ છે ને એને પણ વડીલોને પૂછ્યું કે હવે શું કરવું જોઈએ. એટલે વડીલોએ જવાબ આપ્યો કે આ કાળિયા ઠાકરને જે કરવું હતું એને કર્યું, પણ હવે તો આ જાન માંડવે આવી ગઈ છે, આ જાન પાછી ન વળાવાય, કારણ કે એમાં તો આપણી ઇજ્જત છે, એમાં તો આપણી માણસાઈ છે. એ ઝીણાભાઈ ભરવાડે નક્કી કર્યું કે મારી નાનકડી દીકરી છે ને, મારી જે મોટી દીકરીનું આ ઘટના હતી બની, એની વિધિ આપણે પછી કરશું, પણ જે જાન માંડવે આવી છે તો એની અંદર મારી નાનકડી દીકરી છે ને એને હું પરણાવવાનો નિર્ણય લઉં છું. નાનકડી દીકરીને એની બેનપણીઓ પૂછે, તું કેતો ખરા કે તને ઠેકાણું ગમે છે કે નહીં, તું કેતો ખરા કે તને પાત્ર ગમે છે કે નહીં, તું કેતો ખરા કે તારું ભણતર વધારે છે એનું ભણતર ઓછું છે, તારું ઠેકાણું તેની તને બનશે કે નહીં, તને ઘર પરિવારની અંદર ફાવશે કે નહીં, તું કેતો ખરા, તારી હા કે ના તો કે. પણ સાંભળજો, આ દેશની આદર્શ દીકરી કોને કહેવાય. એ દીકરીએ તરત વાત કરી કે મારા બાપાએ નક્કી કર્યું છે ને કે હું એ જગ્યાએ લગ્ન કરીશ. મારા બાપાએ તો ખાલી જીવન માંગ્યું છે, મારા પ્રાણ પણ માંગી લીધા હોત ને તો હું આપી દે, હું આ ભારત વર્ષની દીકરી છું. સાહેબ, આ સગપણ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ છે કે તમારા સગપણ કરવા માટે તમે 12-15 વર્ષના થયા ને ત્યારથી મા બાપના જીવનમાંથી ઊંઘ ઉડી ગઈ હતી. એ ઊંઘ હવે ત્યારે આવે કે જ્યારે તમે મંજિલ એને મળે. જ્યારે તમે નાના નાના હતા ને હિંચકામાં હાલડા ગાતા હતા ને ત્યારથી એને તમારા સ્વપ્ન જોયા હતા. અને દીકરીના બાપ તરીકે એક જ એને ઉદ્દેશ હોય કે મારા દીકરીનું હું કન્યા દાન કરું. ઈશ્વરે કાંઈ પણ ન આપ્યો હોય ને એને છતાંય તે કન્યા દાન કરે ને ત્યારે આ જગતના મંચ ઉપર દાનવીર તરીકે ઓળખાતો હોય. આ કન્યાદાની કરે ને બસ આટલું એનો જે હક છે ને એ રહેવા દેજો. આદર્શ દીકરી કેવી, આવી દીકરી હોય ને એટલે ઘર જુદા ન થાય. સાહેબ, એમાં એગ્રી? હા કે ના? આવી આદર્શ દીકરી બનીને જાજો. ઠેકાણે જાઓ ને આવી આદર્શ બનજો કે મારા પરિવારે મારી પાસે પ્રાણ તો નથી માંગ્યા ને, અને પ્રાણે માગી દઉં તો હું આપી દઉં, કારણ કે મારો પરિવાર છે જે લોહીનું નહીં ને કોઈનું નહીં. વાત નંબર 2, બેન કેવી હોય. એક ઘરની અંદર 2 ભાઈઓના ભાગ પડતા હતા. 2 ભાઈઓએ નક્કી કર્યું કે બેનને બોલાવવામાં આવે. મોટા ભાઈએ એવું કીધું કે આ ગાડી તારા ભાગની અંદર, આ જમીનનો કટકો તારા ભાગની અંદર. નાના ભાઈના ભાગ પડ્યા. એ જૂનું ઘર કે જેની અંદર માં અને બાપ 2 વધી ગયા. મોટા ભાઈ એવું કીધું કે ઓલો બંગલો મારો. નાના ભાઈ એવું કીધું કે આ પ્લોટ મારો, કે એની અંદર હું બંગલો બનાવીશ. બેને એવું કીધું કે ભાઈ તમે તમારા ઠેકાણે, ભાઈ તું તારા ઠેકાણે, પણ આ મા બાપ તમે કોઈ દિવસ ભાગ નહીં પાડતા. આ મા બાપને લાવો, તમારથી ન હચવાતા હોય તો હું લઈ જાઉં, કારણ કે અવસ્થા એવી એની છે કે હવે જીવી નહીં શકે એકલા. આખી જિંદગી એને જો કાઢી હોય ને તો તમારી હારે રહેવા માટે. પણ સાહેબ, આ સમાજની નરી વાસ્તવિકતા છે કે આખા ઘરની અંદર ઇન્ટરિયર તમને એમ કે આ ફર્નિચરની અંદર આ બાના દાદાના ફોટા સેટ નહીં થાય, તેથી મા બાપને એમ થતું છે કે આખી જિંદગી આ છોકરાઓની સેટ કરવા માટે અમને નહોતી ખબર કે એના ઘરની અંદર અમે સેટ નહીં થાય.
ઘરની અંદર બહાર લખાયું હોય કે મા બાપના આશીર્વાદ, પણ ખરા અર્થની અંદર તમે જોવો ને તો એકાદી કોટડીની અંદર હોય. એ બા 10 વાગે ને, એ દાદા 10 વાગે ને તો એને ચા પીવાનું મન થાય, પણ ઘરની વહુવારું તરીકે તમે એને જો શ્રેષ્ઠ સરસ મજાની આદુ મસાલા વાળી ચા આપતા હોય ને તો તમારાથી ભલામણા કોઈ ઉત્તમ પાત્ર ન હોય. એ બા હોય ને એને ક્યારેક શીરો ખાવાનું મન થાય, એ એવું કહે ને કે વહુ બેટા શીરો બનાવજો, તેથી ડ્રાયફ્રૂટ નાખીને લસપસ તો ઘીમાં શીરો બનાવી દેવાનો. ક્યાં એને કાઢ્યા છે એટલા કાઢવાના છે. પણ ઉત્તમ બેનને હું કહું છું કે જેથી મા બાપના ભાગલા ન પડવા દે ને એ આ ઉત્તમ બેન. જે એના ખુદના મા બાપના ભાગલા ન પડવા દેતી હોય અહીંયા આવીને એવું ઈચ્છે કે મારા આ મા બાપના ભાગલા પડે, નો ઈચ્છે. વાત નંબર 3, ઉત્તમ પત્ની કોને કહેવાય? તમે મહારાણા પ્રતાપનું નામ સાંભળ્યું છે, હા કે ના? મહારાણા પ્રતાપ છે ને એનો ચહેરો ઝાંખો થઈ ગયો હોય અને મેવાડ તરફ ચેતકની અંદર બેસીને પાછા આવતા હોય ને ત્યારે એના પત્ની એના અર્ધાંગના અજબદે પવાર ઈ એવું કહેતા હોય કે રાણા થાકી ગયા હોય ને તો 2 હાથની તલવાર મને આપી દો, આ ચેતક ઘોડો મને આપી દો, મારી અંદર એ તાકાત છે કે આ મેવાડને હું ફરીથી બેઠું કરી શકું છું. આ સ્ત્રી હોય, આ પત્ની હોય ને એટલે એ પરિવારને જુદું ન થવા દે, એમાં બે મત નહીં. બીજી વાત મારે તમને એ આદર્શ કેવી છે સીતાજીની, કેવી મજાની જિંદગી હતી. અહીંયા આવ્યા, 14 વર્ષનો વનવાસ ગયો, 1 વર્ષ અશોક વાટિકા માર્યા, ફરીથી આવ્યા. ગર્ભવતી હતા એને એમ હતું હોય કે મારા ગર્ભની અંદર ઉછળતા બાળક છે ને એને મારે નળન પંચમાસી બાંધે. એને એવું હતું કે મારા ગર્ભના શ્રીમતની વચ્ચે સરસ મજાનો શ્રીમતનો પ્રસંગ જાય, કારણ કે અયોધ્યા કુળની હું મહારાણી કહેવાઉં, મારું તો શ્રીમત કેટલું સરસ હોય. પણ છતાંય પંચમાસી નહીં, શ્રીમતે નહીં, અને એક ઋષિના આશ્રમની અંદર લવ ને કુશનો જન્મ થાય, છતાં એ લઈને આવે, સમાજની ટીકાઓ સહન કરે, અને પછી જ્યારે 2 હાથ જોડીને બધાની માફી માંગતી હોય ને એવું કહેતી હોય કે રામ, પ્રભુ શ્રી રામ આપના સિવાય જો કોઈ પણ મેં પુરુષને ઊંચી આંખથી જોયો હોય કે એવી અવળી નજરથી જોયો હોય ને તો આ જગ્યા છે ને મને ધરતીમાં છે ને જગ્યા ન કરી આપે, બાકી ધરતીની અંદર જગ્યા થઈ જાય. એક ક્ષણની અંદર ધરતી છે પોતાનો રથ લઈને બહાર આવે છે. ધરતીમાં એવું કહે છે કે આવ સીતા તું મારી જ પુત્રી હતી ને, ધરતી પુત્ર હતી, એ હળ ખેડતા ખેડતા મળી હતી. એ માતાજી છે એને બેસાડે છે, બધાની માફી માંગે છે, અને પ્રભુ શ્રી રામની પાસે 2 હાથ જોડીને જાય છે, ને પ્રભુને એવું કહે છે ત્વમેવ ભર્તા નચવી પ્રયોગ. જન્મો જન્મ મળો ને તો તમે જ પતિ સ્વરૂપે મળો, તમે ન મળો ને તો મારે આ મનુષ્યનો દેહ ને ખાસ કરીને સ્ત્રીનો દેહ જોતો નથી. અને આજની સ્ત્રી એવું કે તમે મળ્યા છો ને એટલે જ તકલીફ છે, 7 જન્મમાં છેલ્લો જન્મ, હવે તમે નહીં મળતા. પણ ઉત્તમ પત્ની કોને કહેવાય સાહેબ? આને કહેવાય. અને આપણી પાસે તો કેવા ધર્મ ગ્રંથોની અંદર લખ્યું છે, સરસ મજાનો એક શ્લોક છે કે તમે મોટામાં મોટું પાપ કર્યું હોય ને તમારે ધોવું હોય ને તો તમારે કાશી વિશ્વનાથ ન જવું પડે, તમારે લાખોના હવન ન કરવા પડે. પણ આપણા ધર્મગ્રંથ તમે ખોલ્યો હશે તો એની અંદર એક સરસ મજાનો શ્લોક છે, અહલ્યા દ્રૌપદી સીતા તારા મંદોદરી તથા પંચકન્યા સ્મરે નિત્યમ મહાપાતક નાશનમ. તમને રાવણને જોઈને ધૃણા કરવાનું મન થાય, પણ એના પત્ની મંદોદરી એ તમે ખાલી એનું નામ લ્યો ને તો તમારા કેટલાય જન્મોના પાપ હોય ને મટી જાય. આવી સમજની સ્ત્રી પાત્ર મળી જાય ને તો એ ઘર બચી જાય. મેં તમને વહુવારુની વાત કરી કે ઉત્તમ વહુ કોને કહેવાય? કે એના બા દાદા માટે પોતાનું જે જીવન છે એ સમર્પણ કરી દેતી હોય. એક સ્ત્રી મેં કેવી પણ જોઈ છે કે એને જ્યારે એક પરિવારની પ્રગતિ થતી હતી ને તો અંદર એક ભાઈ બિઝનેસમેનનો એવોર્ડ લઈને આવ્યા. એટલે પૂછવામાં આવ્યું કે તમારી પાછળ કોઈનો શ્રેય કોનો? એટલે કે મારા પત્ની છે ને એનો. કારણ કે મારા પત્નીની પાસે એમફાર્મની ડિગ્રી છે, મારા પત્નીની પાસે 2-3 જાતની કળા કૌશલ્યની આવડત છે, છતાં પણ આજે મારે કરોડોનું હાજુ છે ને છતાંય તે રસોઈવાળા કામવાળા આવે પણ રસોઈ તો આજે મારા પત્ની મને મારી જાતે બનાવીને જમાડે છે. અમારો કોલર ઊંચો છે, આ કોલર વ્હાઈટ છે ને એનું કારણ એ છે કે મારા પત્ની આજે પણ હું જ્યારે બિઝનેસ મિટિંગની અંદર જાઉં ને ત્યારે એની ઇસ્ત્રી પોતે કરીને આપે છે. આ પ્રેમ છે. અને આવું જ્યારે ઘરની અંદર હોય ને ત્યારે ઘર જુદું થાય નહીં. અને વાત નંબર 5 કે સ્ત્રીના જીવનનું છેલ્લું પાત્ર એટલે માં. એ માતૃત્વ ધારણ કરે ને સાહેબ, પછી દુનિયાની કોઈ પણ તાકાત એની સામે આવી જાય, ગમે એવી ડરપોક હોય પણ પોતાના બાળકના રક્ષણ માટે ગમે એ કરી શકે. એ સિંહથી કદાચ ફોટામાં બી જાતી હોય પણ એ ગર્ભવતી હોય ને એની સામે સિંહ આવી ગયો ને તે પોતાના બાળકને રક્ષણ માટે એ તાકાત હોય ને એટલું દોડી જાય, કારણ કે એની તાકાત એટલે માં. અને ઈશ્વરે એવું કીધું છે કે જ્યારે હું નથી પહોંચી શકતો ને ત્યારે માં પહોંચી શકે છે. તમે છત્રપતિ શિવાજીનું એક સરસ મજાનું એની માતાએ ગાયોનું રાષ્ટ્રીય કવિ ઝવેરચંદ મેઘાણીએ લખેલું આ હાલેડું તમે હંમેશા એને સંભળાયું છે, આભમાં ઉગેલ ચાંદલો ને માતા જીજાબાઈને આવ્યા બાળ, બાલુડાને માતા હિચોડે, ધણનાને ડુંગરા બોલે. આ વાત તમને મારે અહીંયા કરવી છે કે માં કેવી હોય. અને જો આવી માં હોય ને તો ભારત વર્ષની અંદર એ સમાજનું એ કુટુંબનું નામ છે ને એ તરી જાય. અને આવી માં હોય ને એ 7 પેઢી કોઈને જુદા ન થવા દે. એક પેઢી તો હું, એક ઘર તો હું, 7 પેઢી એ કોઈને જુદા ન થવા દે. વાત એવી હતી કે દિલ્હીની અંદર મોટું રજવાડું એને નક્કી કર્યું કે નાના નાના રજવાડાઓ છે ને એને ભેગા કરવામાં આવે, એની ઉપર હુમલો કરવામાં આવે, અને નાના નાના જે રજવાડાઓ છે ને એના રાજાને ને રાણી છે ને એને બંધક બનાવી લ્યો અથવા તો એને મારી નાખો. એ નાના નાના રજવાડાઓનો સમૂહ મોટો કરશું ને એટલે આપણું એક સામ્રાજ્ય છે ને બહુ મોટું બંધાશે.
નાના નાના રજવાડાઓ છે એની ઉપર હુમલો થયો. એક નાનકડું રજવાડું જેની ઉપર હુમલો થાય, આસપાસ લાખોની જે સેના હતી એના ગઢને, એનો જે કિલ્લો હતો એના કાંગરા ઉપર વીંટાઈ ગઈ અને આદેશ આપવામાં આવ્યો કે આ રાજાને રાણી જે છે ને એને બંધક બનાવવામાં આવે છે, કારણ કે અમે બહારથી આખો જે તમારો કિલ્લો છે ને એને બાંધી લીધો છે. અંદરના રાજા રાણી બે એ નક્કી કરે છે કે આવી રીતે 2 દિવસ ગયા, દરવાજા દ્વારપાળને એવું કે ખોલી નાખવામાં આવે. દ્વારપાળ છે દરવાજા ખોલી નાખે છે, પગડધમ 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 કરતા 2 ઘોડા છે એ ઘોડે અસવાર લઈને ત્યાંથી નીકળી જાય છે. એ મેઘલી રાત હોય, એ અંધારાની રાત હોય અને બને છે એવું કે એક રસ્તામાં સાંકડું નાળું આવે અને એની અંદરથી એક કાંટા ભરેલું એક ગાડું આવતું હોય. 2 ઘોડાના અસવાર હતા, એમાંથી એક ઘોડાનો અસવાર એવું કહે છે કે આપણે એવું કરીએ, પાછળની જે લાખોની સેના છે એ આપણને આંબી ગઈ છે, કાં તો આપણે મરી જઈએ કાં તો એને થોડાકને મારી નાખીએ. બીજો અસવાર એવું કે છે કે નહીં, મરી જવાના, મારી નાખવાના અને ઠેકેવી જવાના કે અહીંથી ભાગી જવાના અમુક ટાણા હોય, અમુક સમય હોય. તમે મને પરવાનગી આપો ને તો હું આખો ઘોડો છે ને આ ગાડાને કુદાવી દઉં. શાહજી છે, માતા જીજાબાઈ ને શાહજીના 2 ઘોડા હતા. શાહજી છે એ પરવાનગી આપે છે, માતા જીજાબાઈ છે એ ઘોડો કુદાવી દે છે અને થોડેક આગળ જાય છે. પાછળ જે લાખોની સેના હતી ને બરાબર પાછળ આવતી હતી અને આગળ જઈને માતા જીજાબાઈ એવું કહે છે કે તમને માતાજીના સોગંદ, તમને ગૌ માતાના સોગંદ, તમે અહીંથી વયા જાઓ, કારણ કે આખા રાજ્યને તમારી જરૂર છે અને કદાચ હવે હું નહીં રહું તોય ચાલશે, પણ મારાથી હવે ઘોડા ઉપર નહીં બેસાય. ત્યારે શાહજી એવું પૂછે છે, એક રાતની અંદર 270 કિલોમીટરનું અંતર આ ઘોડા ઉપર તે કાપ્યું છે અને હવે કેમ એમ કે છો કે મારાથી હવે ઘોડા ઉપર નહીં બેસાય? અને ત્યારે આ દેશની સ્ત્રી, આ દેશની આર્ય નારી માતા જીજાબાઈ જવાબ આપે છે કે હવે મને બાળક જન્મવાની તૈયારી છે. બાળકને હું જન્મ આપું બસ એની થોડીક જ કલાકો, થોડીક જ મિનિટો બાકી છે અને હવે હું એટલા માટે કહું છું કે મારાથી ઘોડા ઉપર નહીં બેસાય, હવે મને તમે અહીંથી છૂટી કરી દો. શિવાજી એની માતાનું 6થું સંતાન, અને એ સમયે શાહજી મહારાજ છે એને જોઈને જાય છે. પછી બાળક જન્મ્યું છે કે નહીં એની સાથે ક્યારેય બીજી વખત જોવા માટે આવ્યા નથી. આ બાજુ શાહજી છે એ સોગંદથી બંધાઈને જતા રહે. થોડીક વાર થાય, શિવનેરીના કિલ્લા ઉપર પુણેવાસીઓ અહીંયા બેઠા છે એને ખબર હશે. એ શિવનેરીના કિલ્લા ઉપર એ સ્ત્રી જ્યારે ધીરે ધીરે કરતા એક હાથની અંદર ભાલું હોય ને એક હાથ પોતાના ગર્ભની અંદર હોય અને ઘોડા ઉપર ઉતરીને જ્યારે સટ કરતી દાદરા ચડતી હોય ને ત્યારે પાછળની જે લાખોની જે બાદશાહની સેના હતી ને એનો એક સેનાપતિ એવું કહે છે, યા અલ્લાહ, હું આ શું જોઈ રહ્યો છું? હિન્દુસ્તાનની નારીની આ તાકાત, માતૃત્વની આટલી બધી તાકાત કે જે સ્ત્રીને પૂરા દિવસો જતા હોય, બાળક જન્મવાની તૈયારી હોય અને તેમ છતાં તે એક રાતની અંદર 270 કિલોમીટરનું અંતર કાપી શકે. એ માત્ર ભારત વર્ષની સ્ત્રી હોય, એના સિવાય કોઈ દેશની તાકાત નથી કે એની સ્ત્રી પાસે આટલી બધી તાકાત હોય, આટલી બધી ખુમારી હોય. બેન તારે જરૂર હોય ને તો મને કહે, હું એક નહીં હું 100 સુયાણી બોલાવી દઉં, પણ તને આવી હાલતમાં કંઈક થઈ જાય ને તો મારો અલ્લાહ મને માફ નહીં કરે. એ સ્ત્રી એવું કહે છે કે મારે કોઈ સુયાણીની જરૂર નથી, કારણ કે બાળક મારું છે અને એને જન્મ આપવા માટે હું તાકાતવાર છું. આજે જ્યારે સ્ત્રીના ગર્ભની અંદર બાળક રહે અને સ્ત્રી એવું કહેતી હોય ને કે મારે સીઝર સિવાય કાંઈ નહીં, આ એના માટેનો કિસ્સો છે. એ 6થું બાળક હતું, એ ગર્ભાવસ્થાની સમય હતો, એ મોત સામે હતું, લાખોની ટીમ છે ને એની વાહે પડી હતી, છતાં એ સ્ત્રીએ નિડરતાથી એવું કીધું હતું કે મને કાંઈ નહીં થાય, કારણ કે મારા બાળકને જન્મ આપવા માટે હું હવે માતા બનવા માટે અંદરથી તૈયાર છું. મેં સ્વીકારી લીધું છે કે આટલું પીડા તો મારે સહન કરવાની જ છે. એ સ્ત્રી ધીરે ધીરે કરતી પોતાના દાદરા ચડે છે. એ જે 2 બાજુની જે સેનાઓ હોય ને એને એવું કે જગ્યા કરી આપો, આ વિફરેલી સિંહણ કહેવાય, અને જો એ વિફર છે ને તો આપણે કેટલાય હોમાઈ જવાની અગ્નિની અંદર. એ સ્ત્રી છે ને જગ્યા કરી આપવામાં આવે. એ 16 સ્તંભ અને 3 ઘુમ્મટના મંદિરની અંદર પ્રવેશ કરે અને ધડ કરતો દરવાજો છે એ બંધ કરી દે. થોડીક વાર થાય, બાળકના જન્મવાનો અવાજ આવે, હુઆ હુઆ હુઆ, અને પાછળથી નીચેથી સેનાપતિ પૂછે, બેન કોણ જન્મ્યું છે, દીકરો કે દીકરી? જેની માં આટલી બધી શૂરવીર હોય ને, બાળકનું એક વખત મારે મોઢું જોવું છે, એનું મોઢું તો મને બતાય. અને તેથી લોહીથી લથપથતી સ્ત્રી, એ શિવનેરીનો કિલ્લો હતો અને એનું નામ શિવો પાડ્યો એને. 16 સ્તંભ અને 3 ઘુમ્મટના એ મંદિરથી અંદરથી સ્ત્રી બોલે છે કે તારો કાળ, તારો બાપ શિવો જન્મ્યો છે, અને જે દિવસે 18 વર્ષની ઉંમરે તારી છાતીની અંદર ખંજર ભોંકે ને તે દિવસે તારાથી એનું મોઢું જોવાય, બાકી તારાથી એનું મોઢું ન જવાય. આ સ્ત્રીની, આ માની આટલી બધી તાકાત હતી. અને તેથી ઝવેરચંદ મેઘાણી લખે છે કે આભમાં ઉગેલ ચાંદલોને માતા જીજાબાઈને આવ્યા બાળ, બાલુડાને માતા હિચોળે ધણન અને ડુંગરા બોલે. આ માં એવી છે કે એવું કહે છે કે ભારત વર્ષની રક્ષણ કરવા માટે તારે જીવવું પડશે, તારે જજુમવું પડશે, તારે સૂવું હોય તો સૂઈ જાજે, તારે ખાવું હોય તો ખાઈ લેજે, અને તે તારે પોપટ, ધાવણી, ઘૂઘરા, લાકડી રમવું હોય તો રમી લેજે. પણ એક સમય એવો આવશે કે જ્યારે તારે રાષ્ટ્ર માટે ઉભું રહેવું પડશે. એક સમય એવો આવશે કે જ્યારે તારે રાજ્યની રક્ષણ કરવી પડશે. અને તે દિવસે કદાચ અત્યારે ફૂલની પથારી હું પાથરી દઉં છું, પણ તેથી આ વિષ પૂજાડી છે ને એ તારી પથારી પાથરે ને તોય નવાય નહીં. તારું માથું અને તારું મોઢું છે એ ધડ અલગ થઈ જાય ને
તો તારું મૃત્યુ છે ને ઈ સ્વીકારી લેજે, કારણ કે તારું જીવન છે ને ઈ દેશને હોમી દેજે. આ માં છે, અને આવી માં હોય ને એટલે ઘર જુદા ન થાય. બોલો અગ્રી કે નહીં? અને છેલ્લી મારી 5 મિનિટની વાત, તમને મારે પરિવાર ઉત્સવની વાત પૂરી કરવી છે ત્યારે કે મેં તમને વાત કરી કે આ માં કેવી હોય. અને તમારે ને મારું જો મૂળ તત્વ હોય ને તો એ માની સાથે જોડાયું હોય. માં બ્રહ્માણી હોય તોય ભલે, અને આપણી હોગી માં હોય તોય ભલે. એ બ્રહ્માણી માએ આપણને 9 મહિના રક્ષણ આપ્યું કે તમે ખાઈ શકો, તમે શ્વાસ લઈ શકો. પણ આ માં એવી બેઠી છે, આ હિન્દુસ્તાનની નારી એવી બેઠી છે કે જેના ગર્ભની અંદર એને નહોતું ભાવતું ને છતાં એને ખાધું. બા બન્યું હશે ને એવું કે દૂધ નહોતું ભાવતું છતાંય પીધું છે? બા એવું બન્યું હશે ને? ઘંટલા દડા હશે, માથે બેડું મૂકીને પાણી ભરવા માટે ગયા હશો, ગર્ભાવસ્થાનો સમય હશે, પણ છતાંય તમે એવું વિચારતા હતા કે બસ મારા બાળક માટે મારે જીવવું છે. સાસુબા ઘણી વખત બોલ્યા હશે, પણ નહીં, એની અસર મારા બાળક ઉપર ન થાય. આવી માં પણ અહીંયા મારે બેઠી છે. અને છેલ્લી મારે 5 મિનિટ તમને માતૃવંદના કરાવી છે ત્યારે મા બાપનો બાપ માનજો. એ કહેતા હશે તો કઈ કમી નહીં હોય, એ કહેતા હશે તો કેટલી દિવાળી પછી જોઈને કહેતા હશે. મારા મંચ ઉપરથી અમુક જોડી બોલાવવી છે, તમને મજા આવશે. અને આ સગપણ સંમેલન તમારા માટે કાયમીને માટે હૃદય ઉપર છાપ છોડીને જશે. કદાચ 1978 થી ચાલતું હશે, પણ મને એટલી ખાતરી છે કે આ 2025 નું સગપણ સંમેલન છે ને એને તમે કાયમી માટે યાદ કરશો. ભલે કદાચ તમારા દીકરા કે દીકરીઓના સગપણ આમાં થાય ન થાય એ પછીની વાત છે, પણ પરિવાર વ્યવસ્થા તૂટે નહીં ને મારી એની પણ મુખ્ય ઉદ્દેશ છે. હું ઈચ્છું છું કે મંચ ઉપર એક સાસુ અને એક વહુની જોડી આવજો. એક સાસુ ને વહુની જોડી આવજો. હા, જો મારે બોલાવવું નથી, તમારી પાસે કશું નથી બોલાવું, તમે ચિંતા ન કરો, આવો. કારણ કે તમને મને બધાને જમવાનો સમય થયો છે. એક સાસુ વહુની જોડી આવજો, એક દેરાણીની એક જેઠાણીની જોડી આવજો, એક નણંદની ને ભાભીની જોડી આવજો. મને ખબર તમને બધાને બને છે, હા બને છે, મને ખબર છે. અને બનતા હોય ને એટલે સરસ મજાનો અહીંયા આવવામાં કાંઈ વાંધો નહીં. તમે આ બે જ પહેર્યા છે ને એની ઉપર તો મારું દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય. કેટલા સરસ મજાની તમે તમારી સંસ્કૃતિને જાળવી રાખી છે. અને જે માણસ એની સંસ્કૃતિની સભ્યતાને જાળવી રાખે ને એ માણસ ટકે. કારણ કે ભારતની અંદર 45 થી વધારે સંસ્કૃતિ હતી, એમાંની એક સનાતન સંસ્કૃતિ ટકી છે. એનું કારણ એ છે કે જાળવી રાખ્યું છે. આવો, એક દેરાણી જેઠાણી આવજો, એક સાસુ વહુ આવજો, એક નણંદ ભોજાઈ આવજો. તમે દેરાણી જેઠાણી આવો, બહુ બેન બનતું લાગે, જો હસતા હસતા આવે છે. એટલે કોલેજની અંદર ભણતા હોય ને એકાદા દીકરા આવજો. હું તમને નથી ઓળખતી, પણ તમને ખબર છે ને કે અમે કોલેજમાં ભણીએ છીએ એમ, બરોબર છે ને? કોલેજમાં ભણતા હોય ને એવા 2 દીકરાઓ એના મમ્મીને લઈને, હમણાં તો બહુ આવ્યા હતા, તમારો નંબર આવતો હતો ત્યારે તો. હક પણ બાકી હતા એ જ આવજો. કોલેજ પૂરી થઈ ગઈ હોય તો હાલશે મારે, હું તમારી પાસે બોલાવીશ નહીં, એટલે ચિંતા નહીં કરતા. આવો ફટાફટ આવો, નકર તમે રેન્ડમલી કોઈનું નામ લઈ લો કે એના મમ્મીની સાથે આવ્યા હોય ને દીકરાઓ આવે. હા, નણંદ ભોજ નહીં, હું તો દીકરો કહું છું, દીકરો. જેમ હમણાં કેમ તમે મંચ ઉપર મારું નામ આ છે, હું આ ગામમાંથી આવું છું, હું આ ભણ્યો છું, આ મારા મમ્મી છે, મારા પપ્પા છે, બોલતા હતા ને હમણાં. પાછળ કદાચ બેઠા હશે દીકરાઓ, એના મમ્મીને લઈને અહીંયા આવો. મારે 2 દીકરા જોઈએ છે અહીંયા. હાલો, ગોઠવાતું હોય ભલામણ ગોઠવાય જાય, બની કે કાંઈ ઉભા હોય ને તો તમારું ગોઠવાય જાય. આવો ને, 2 દીકરીઓ આવો કે જેના સગ પણ બાકી હોય, એના પપ્પાને લઈને આવો. મને તમે 2 કલાકથી જોવો છો, હવે મને નહીં જોતા. હું જે કહું છું ને એ કરો. 2 દીકરીઓ કે જેના સગ પણ બાકી હોય અને એના પપ્પા અહીંયા હાજર હોય તો પપ્પાને લઈને આવો. જરી કે શરમ નહીં રાખતા, હું તમને બોલવા નહીં આપું. બોલવા માટે છેક મેં સુરત થી અહીં છે કે આવી છો, ફેરો ખાધો છે. કઈ કઈ જોડી આવી? દેરાણી જેઠાણી, નણંદ ભોજાઈ, તમે સાસુ વહુ. હમણાં પેલી ઢીંગલી અહીં હતી સરસ મજાના અનાઉન્સ કરતી હતી, ક્યાં ગઈ? આવો તો બેટા, મમ્મીને લઈને આવો તો, સાસુબાને લઈને આવો તો. સાસુ